સાંભળ સુતા એ જી બાર રાજા માએ મીઠડી માંડી વાત કાયમ જાહેરમાં કહું બેનું દીકરી હોય ત્યારે કે બે સિરિયલ ઓછી જોવાય તો વાંધો નહીં પણ હારા જૂના બે હાલરડા યાદ રાખશો તો હજી આવા મહાપુરુષોને અવતાર લેવાનું મન થાય ભલા મૂળવોજી હોય કે મોખડોજી હોય કે અજોજી હોય કે મેરામણજી હોય ઈ પ્લેટફોર્મ ગોતે સાહેબ આજે મને તમને કોઈ મોટા કંપનીનો માલિક આવીને એમ કે આટલા 1000 કરોડ રૂપિયા આપ્યા તમને કજુરડાને ને ટીમડી વાળાને 1000 કરોડ કે 2000 કે 5 જેટલા કરોડ પ્લેટફોર્મ એક એરપોર્ટ બનાવવા માટે જેટલા પૈસા જોતા હોય એટલા તમને આપ્યા અટાણે આવી તમને કહે પણ તમે 8 દિવસમાં જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા અહીંયા કરી દો એ પૈસા દેવા આવે ને તો તમે બધા ભેળા થઈને પાછા દેવા જાઓ કંપની વાળા કે 8 દિવસમાં એ પ્લેન ઉતરે જમ્બો જેટ ઈ નો થાય હેલિકોપ્ટર ઉતારી શકી ફરફર કરતા આપણા વડીલોને આવી શકે પણ ઓલું ન ઉતરે એના માટે તો ખૂબ સમય આપો તો થાય તો બનાવી શકી એક જમ્બો જેટ પ્લેન ઉતારવા માટે જો આટલી વ્યવસ્થા કરવી પડતી હોય સમય જતો હોય પ્લેટફોર્મ બનાવવું પડતું હોય તો મૂળવા દાદા જેવા મહાપુરુષને ઉતાર્યો એ જગદંબાએ કેટલી તૈયારી કરી છે ખાલી એટલી યાદ રાખજો સાહેબ કોઈ પણ મહાપુરુષ હોય પછી સાહેબ મૂળવો દાદો હોય એના સાનિધ્યમાં બેઠા છે મોખડોજી હોય પ્રતાપ હોય શિવાજી હોય દેવાજ બોદર હોય અને વલ્લભભાઈ પટેલ હોય સાહેબ જે મહાપુરુષો છે બહુ મોટી વાત છે સાહેબ એટલે જનેતાઓની બહુ ફરજ આવે મારા દેશનું યુવાન અને મારા દેશની દીકરીની ફરજ હોય છે હું ઘણીવાર બોલ્યો છું તમને નાચી લ્યો એવું ગીત આવે ત્યાં મોજથી નાચી લ્યો મને વાંધો નથી આનંદ મનોરંજન જરૂરી છે જીવનમાં થોડી વાર નાચી લ્યો પણ પાછું તરત તમારા ઠેકાણે આવી જાય જો આપણે કોણ છે એ મનોરંજન જરૂરી છે જીવનમાં અરબો રૂપિયા અમુકને મળી ગયા હોય પોતાને ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયાની એને જન્મદિવસ હોય કે કાંઈ પણ એવું હોય તો પાર્ટી કરે ને બાપ દીકરો દીકરીઓ દારૂ પી અને સ્ટેજ માથે ટીચકા હે તમને કાળોતરો નાગ કરડે તમને હવે આમાં શું નાચતા હોય શું પરંપરા ને શું વાતો કરવી સાહેબ ધિક્કાર છે તમને ધન મળ્યો છે એને બધાને સાહેબ અને આ તો ઈ છે ને દાદા ને ઈ જ કહીશું આજ મારા અને તમારા ને બધાય ના વતી કહ્યું હે મૂળવા દાદા હે મોમાઈ હે આશાપુરા હે માં ગાત્રાળ હે સતીમાં હે દેવલમાં હે પીછળ જે માતાજી ભગવાન હુરાપુરા બધાય દાદા એને એટલી પ્રાર્થના કરી પૈસા તો અમારી લાયકાત હોય તો આપજે ના નથી પાછી બહુ જરૂરી છે આપણે કે ये सब माया है इसका क्या करें ઈ આપણે નથી પૈસો હોય તો કોક ને આપી હગાય આ માંડવાના એમનેમ થાય છે આ મંદિરો આ બધું આમાં ધૂળ ચલવી છે એમનેમ નથી આવ્યું હોય મને ખબર છે આ બાજુ ધૂળની બહુ કિંમત છે એમાંથી ક્યાંક ક્યાંક તો હોના નીકળે છે હા તો એમનેમ નથી થતું પૈસો પણ દાદા પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે બંગલા ને ગાડીઓ મોટા મોટા ફાર્મ ને જાજી જમીન ફેક્ટરીમાં મોટા મોટા હોદા અમારી લાયકાત હોય તો આપજે પણ અમારા કુળની આબરૂ કાયમ સાચવી લેજે એટલે એમાં બધું આવી ગયું છે ભલા માણસ બહુ મોટી વાત છે હા એનાથી મોટું કાંઈ નથી સાહેબ એટલે કોકને પૂછવા માટે આવવું પડે છે એ પરંપરા જે છે તમે કેવા કપડાની સ્ટાઇલ હોય તમારી અને એનાથી તમે એન્ટ્રી પાડો ગમે સારી વાત છે સારું તૈયાર થવું બધું જરૂરી છે જીવનમાં પણ તમારું ચારિત્ર હોય અને એનો જે તમારો માભો પડે છે એ વસ્તુ આખી જુદી છે સાહેબ તમારું કામ બોલે છે તમારું ચારિત્ર એટલે કે છે દેહોનામ બાબુ કે બ્રાહ્મણ શૂદ્ર અને બોલાવે સિયા માટે થોડી ગંગાજીની ધાર બ્રાહ્મણ શૂદ્ર અને વૈશ્ય એટલે અમે બધાય એના માટે ગંગાજીએ જવું જરૂરી છે ક્ષત્રિયોને ન જવું એમ નહીં અવળી નોંધ ન લેતા બહુ સારું જવાય તો માં છે આપણી પણ નો પૂગી હગાય તો ક્ષત્રિયોને અફસોસ ના કરવો એવું કાગ બાપુએ કીધું છે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વૈશ્ય માટે થોડી ગંગાજીની ધાર પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું એને પ્રજાના હિત માનાવું ક્ષત્રિયોનું તીરથ બતાવું પ્રજાના હિત માનાવું પારણામાંથી સુણવી છે એને વંશ જોગીલોની વાત આંખેથી બાદ સમજાવે તેથી મને નીંદ રૂંગ આવે
એવી જ વાત પરંપરા માટે કહે છે, સિંહ સાદુલા તું રાખીશ માતાજી પરદેશોની પ્રીત, ઘરો ઘર બોલ ના હાકી પરજાની સુણ હાલાની. હરખો ભાવ નાખે ઈ તો રાજપૂતી નાની, આટલું મારા પ્રાણથી પ્યારા લખી લેજે કૃષ્ણ ના લાલા, આટલું મારા પ્રાણથી પ્યારા લખી લે કૃષ્ણ ના લાલા. પારણામાંથી એ સુણવી છે એને વંશ ગોગીલો ની વાત, આંખેથી બાળ સમજાવે એથી મને નીંદ નું આવે, એથી મને. આહા, એક આલરડું એટલે ગીતા ફટી હોય એવું લાગે. રાજપૂતોને તો વાંચવું જોઈએ સાહેબ, ક્ષત્રિયાણીઓને ખાસ. સાહેબ શું નામ લઈ હતા હયામાં, કેના ઇતિહાસો કેવા. રાણો રાણો છે સાહેબ, પણ મહારાણો પ્રતાપ જજુમી ગયો હોય. હમણાં ભાઈ બહુ સરસ સંયુક્તાની યાદી કરાવી સાહેબ. મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે પવાર એવા ક્ષત્રિયાણી પૃથ્વીરાજ ચૌહાણને મળ્યા હોત તો આજ ભારતનો બીજો કંઈક નકશો હોત. ભલા માણસ. હા, રાણા પ્રતાપને દીકરી બાના આંખમાંથી આહુડા પડી ગયા જ્યારે વગડા મીંદડો રોટલો ઉપાડી ગયો અને રાણાએ બે દુહા લખી નાખ્યા કે કમધજ હાડા કુરુમા મહલે મજા કરંત, કે જો ખાન ખાન ને મેં તો બંસર હુઆ ફિરંત. ચૌહાણા દિલ્હી ગઈ કાયામામાં, ચૌહાણા દિલ્હી ગઈ રાઠોડા કનોજ, કે જો ખાન ખાન ને મેરો વોદીન આયો હજ. હવે મારો ઈ દિવસ આવી ગયો છે, હવે મારે પ્રતાપભાઈ હાથ મેળવી લેવાનો. ક્ષત્રિયાણી મરમમાં ખાલી બે હોઠ અમેરિકા થોડા. રાણાજી હામું જોઈ નીચે જોઈ ગયા ને અહીંયા, અને બે હોઠ ખાલી જુદા પીડ્યા. કેવી રીતે? તુલસીદાસજી કહે છે, બરદંત કે પંગતિ કુંદ કલી ગધરાધર પલ્લभ ખોલન કી, ચપલા ચમકે ઘન બીજ જગે સભી મોતી ની માલ યમોલન કી, ઘુઘરાર લટે લટકે મુખરી ઉપર કુંદન લોલ કપોલન કી, નિયો છાવરી પ્રાણ કરું તુલસી બલ જામું લલામન બોલન કી, બરદંત કે પંગતિ કુંદ કલી ગધરાધર પલ્લભ ખોલન કી. સોમાહાનો વખત હોય, કમળની પાંખડી હોય, એની બે પાંખડીઓ કમળની આમ ભેગી થઈ ગઈ હોય અને એની ઉપર વરસાદ પડે અને વરસાદના બૂંદ ભેળા થઈને હરકી જાય અને ધીરેક દિન બે કમળની પાંખડીઓ આમ જુદી પડે. એવી રીતે રાણા પ્રતાપના પત્ની રાજપૂતાણીએ ખાલી દાંત કાઢ્યા અને એટલું કીધું, રાણાજી તમે અકબર હારે હાથ મેળવી લ્યો તો હું રાજી થઈશ. શું કામે? તમારા ઉપરથી જોખમ ગયું, મારો સૂડો ચાંદલા ને કઈ ન થાય, પણ એક કામ કરતા જાઓ. જો સિંહ ક્ષત્રિય સાપ કો પ્યાર કરે તો કે પેટ મેં પેસે કે પ્રાણ હારે. એક સિંહ, એક ક્ષત્રિય અને એક ખરપ, એ જે પાછો હટે ને, ભાગવાની વાત નથી કરતો, હટવાની કરું છું. પાછો હટે તો એવું ન માનું કે આ ભાગે છે, એ બરાબર વાર કરવા માટે પાછો હટતો હોય છે, પછી ભૂકા કાઢી નાખે. આવું કીધું છે. સિંહ ક્ષત્રિય સાપ કો પ્યાર કરે તો કે પેટ મેં પેસ કે, એ પાછો હટીને જે આવે પછી એ ભૂકા કાઢી નાખે. એટલે ક્ષત્રિયાણી કીધું કે તમે અકબરની હારે હાથ મેળવશો તો હું રાજી થઈશ, પણ એક કામ કરો રાણાજી. કે શું? કે તમારે કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને દેતા જાઓ. હજી આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું ઈ ભલા માણસ. હા હા, પણ તા તો મહારાણા પ્રતાપની બખ્તરની કડીઓ તૂટી ગઈ. કાળા બ્રહ્માંડ કી ચાહે કડકલ અને મોટામાંથી શબ્દ નીકળી ગયા, વાહ રાજપૂતાણી અકલવંત નારની વાત જ્યાં ઓચરે તવર મારો ધણી મૂછ તાણે. મૂછના આમ વાળ એક એક ગણી લેવો હોય તો ગણી લેવાય. મહારાણા પ્રતાપનો ફરક પૂજાઓ થવા મંડાણી. ઈ રાણો ઈ લડી હઈ ગયો હોય તો ક્ષત્રિયાણીની ત્રેવડ છે સાહેબ. અને એટલા માટે મારે જે ગીત ગાવું છે, પદ્માવતી વાળી વાત તો હમણાં વરદી પહેલા કેમ આવી, પણ 5 વર્ષ પહેલાથી મેં ક્યાંક એક વાત કરેલી
કે વૈજ્ઞાનિકોએ આખા વર્લ્ડમાં એક સંશોધન કર્યું છે. હું વિજ્ઞાનને હારે, હું 21મી સદીના કલાકારો છે. અમારે થોડું હારે રાખવું પડે. હા હા, બહુ પૂછે અત્યારે, પણ આ એકચ્યુઅલી આ આમ છે તો આ આમ કેમ થયું છે, હવે એને શું, જેને ખબર નથી એના માટે હવે મારે ઘડીએ ઘડીએ યાદી કરવી તોય ઓલું થાય. ઘણા કહેતા હોય એકચ્યુઅલી માતાજી ને ભગવાન આવું કઈ આપણે કઈક માં ઉઠાડે, માં જગાડે, માતાજી પરમાત્મા આપણને હુવાડે, પરમાત્મા ઉઠાડે. એક જણો કે એકચ્યુઅલી એવું કઈ નથી, પરમાત્મા નો જગાડે તો અલાર્મ મૂકીને ઉઠી શકાય છે, તારી ભલી થાય તારી. પણ એને એ ખબર છે અલાર્મ તને સંભળાય ક્યારે, નકર તો કાગડા કૂતરાના ગાડીઓના વાહનથી ન ઉઠી જાય, પણ ઘંટડી વાગે તો ભગવાન કાનમાં આવીને કે બેટા હવે જાય, હવે જાય, વાગ્યો એ અલાર્મ છે. પણ એને બહુ સમજાવવાની કોશિશ ન કરવી, કારણ કે જેને જલારામ નથી જગાડી હી ગયા એને અલાર્મ હું જગાડવાનો હતો. જેને જાગવું છે, જેને પાત્ર ભજવવું છે, હોનાનું પાત્ર હોય ને, હોનાનું વાસણ, એને તળિયે કાણું પડી જાય ને પછી પાત્રમાંથી નીકળી જાય, ખાલી ધાતુ તરીકે એની કિંમત આવે. જે પાત્ર ભજવા છે એની વાતો જગતના જોગમાં રહ્યું છે. ગમે એવું માથે આવ્યું ઉપાડી લીધું એટલે પૂરું. હમણાં ક્યાંક મેં ગીત સાંભળેલું કે રાજપૂતો લાખ ઉપર ભારી પડે, એવું કઈક એક જગ્યાએ મેં સાંભળ્યું. તો રાજપૂતો માટે નવું આખું લાખો ઉપર ભારી પડે. મેં કીધું વાંધો નહીં, માફ કરજો, પણ મારાથી તો આ ન ગવાય. મને ફરમાઈશ આપી એટલે કહું છું, મારાથી ન ગવાય. મને કે કેમ? મેં કીધું રાજપૂત કોઈ દી કોઈના ઉપર ભારી પડ્યો જ નથી, બીજાનો ભાર રાજપૂતે ઉપાડ્યો છે, એવા કેટલાય ઉજળા ઇતિહાસો છે. અરે ભારતમાં નહીં સાહેબ, તેથી તો ભારતના હિમાડા ન્યા હિન્દ ને ઠેરવતી, એટલે એમ કહેવાય, પણ અટાણે કહી તું ભારતમાં નહીં, ઈ સિંધના સુમરા, એની સુમરીઓ. આમ તો પેલા ઘટના બની ગઈ, જામ અબડા અડભંગ ને ત્યાં સુમરો આવેલો, જયારે સોપાટ રમતા હતા કાંકરી વહી જાય આમ જામ અબડાની બાજુમાં, પછી લેવા જાય એટલે જામ અબડા કહે છે અબડા જામ કે હવે આ કાંકરી નો દઉં, કાં તો મારા ચરણમાં આવી ગઈ. તો પણ આ તો કાંકરી છે, કે કાંકરી હોય કોકની દીકરી હોય, રાજપૂતના ચરણે આવી જાય પછી કોઈની તાકાત નથી કે ત્યાંથી વસોડાવી શકે. કે રમત છે, કે રમત હોય, રણ મેદાન હોય, એમાં બીજું આવે જ નહીં. અને એ વાત સુમરાએ મગજમાં રાખેલી. અને જે ઘટના બની, બાદશાહ આવ્યો, એની દીકરીઓની ઇજ્જત જ્યારે સલામત નહોતી, મુસલમાનની દીકરીઓની ઇજ્જત સલામત નહોતી, અને એ વખતે સુમરીઓને કીધું કે હવે ઝેર પીને મરી જાય. સુમરીએ એવું કીધું તો ના, મરી જવું સાચી વાત છે, પણ હજી એક રાજપૂત કચ્છની ધરતીમાં જીવે છે, હજી જામ, કે ઈ અમને આશરો આપશે, આવડી દુશ્મનાવટ હોર છે બાદશાહની સામે. તો કે એક કાકરી ચરણમાં આવી જાય, એને ન જવા દેતો હોય તો એ તમારા માટે પ્રાણ આપી દેશે, એમાં બીજું આવે નહીં કોઈ દિશા. અને 140 સુમરીઓ આવે અને એને આહરો આપે. આખો પ્રસંગ જાણીતો છે. અને એમ કે સુમરીઓને કે હું યુદ્ધમાં ઉતરું છું, હું જાઉં છું, આ દૂધની તાહળીઓ ભરી રાખજો. દૂધની તાહળીઓ, દૂધ છે એ શ્વેત છે, ધોળું છે, સફેદ છે, પણ એ દૂધ જો નો કલર છે એ રાતો થઈ જાય, લાલ થઈ જાય તો માની લેજો માવડિયું કે જામ અબડો યુદ્ધમાં કાયમ આવી ગયો છે, પછી તમે ખોળિયામાં પ્રાણ ન રાખજો. અને સાહેબ લોહી દેખાણું તો બહુ ઇતિહાસ તો આખો લાંબો. કહેવાનો અર્થ, ક્ષત્રિય રાજપૂત ભારે પડે નહીં, બીજાનો ભાર ઉપાડે, એવા કેટલાય ઉજળા ઇતિહાસો છે. બહુ મોટી વાત. એટલે તમને હું વાત કરતો હતો કે આ દેશની ક્ષત્રિયાણીએ જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની ક્ષત્રિયાણીએ, ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા. એટલે વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એવું કીધું કે આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં વધારેમાં વધારે ઓક્સિજન ક્યાંય મળતું હોય તો ભારતમાં છે. બીજા દેશમાં એટલું ઓક્સિજન નથી. તો વૈજ્ઞાનિકો હવે એ સંશોધનમાં ચડ્યા કે અહીંયા તો પોલ્યુશન છે, ભારતમાં એટલું બધું ચોખ્ખાઈ નથી, પ્રદૂષણ એટલું બધું છે, છતાંય એટલા પ્રદૂષણ છે, છતાંય ભારતમાં વધારે ઓક્સિજન. અમુક દેશ ક્લીન છે એકદમ ચોખ્ખા, તોય અને ઝાડવાન બધું વધારે કરે વાવે છે, તોય અહીંયા કેમ ઓક્સિજન? એ વૈજ્ઞાનિકો ગોતી રહ્યા છે હવે ઘણા વર્ષથી. વૈજ્ઞાનિકોને હજી જડ્યું નથી કે આનું કારણ શું છે, પણ મને જડ્યું છે. હું એમ કહું છું મારા, અને 5 વર્ષ પહેલા, હા માં પદ્માવતીની વાત તો કદાચ હમણાં આવી, પણ 5-6 વર્ષ પહેલાથી મેં ક્યાંક આ વાત કરેલી કે એને ક્યારે જડે વૈજ્ઞાનિકોને મને ખબર નહીં, પણ મને જડી ગયું છે. ભારતની આન બાન ને શાન બચાવવા માટે, ભારતનો આરી નારીનો ધર્મ બચાવવા માટે ચિત્તોડ જેવા એકુકુ કિલ્લામાં હજારો રાજપૂતાણીઓ અગ્નિમાં કૂદી પડ્યા છે ને, એનું ઓક્સિજન યુગો સુધી ભારતમાંથી જવાનું નથી ભલા માણસ. એટલે આજે ઓક્સિજન ન મળે છે, આજ પણ ઓક્સિજન ન મળે છે. અને એ ચિત્તોડના કિલ્લાની માથે કવિ પ્રદીપ જ્યારે આવ્યો
અને તેથી એ માટી લઈ અને વિદ્યાર્થીઓને તિલક કરતા કરતા ગાતો તો ને એમ કહેતો તો બચ્ચો इधर आओ इस मिट्टी से तिलक करो ये बलिदान की धरती है मेवाड़ की सरजमी है ये राजपूताना है ये भारत की आन बान और शान है